હાલો મિત્રો, આ છે આપણા ઘઉં ઉગી ગયા છે અને બીજું પાણી ચાલુ છે અત્યારે. અને આ હા આપણી મકાઈમાં બીજું પાણી વેરી ગયું છે. મકાઈ ઉગી જાય છે. સર આવી હે મકાઈ અને હરગો દેખાડું. હરગો જો આવો છે. આ હરગો ફાલ જાજો કરે. સિંગુ હે, સિંગુ આવ્યું હે. સિંગુ ખરી વધારે જાય આવી સિંગુ હે. સિંગ આવી હે. સિંગ ઓછી હે, સિંગ વધારે હે. ફાલ બહુ ખોટો થાય, ખરી બહુ જાય. જો આવી સિંગ ખરી જાય ને, આ સિંગો ખરી જાય. બધી સિંગો વધારે ખરે. બધે આંટો મારીને આવતો રહ્યો જીરામાં પાણી વારવા. તો જીરામાં પાણી ચાલુ છે બીજવાણવાનું. જીરું ઉગી ગયું છે, ઉગતું આવે છે. ચાલુ છે પાણી બીજવાણવાનું ચાલુ છે. નાખું જટ ભરી જાય, ઘડીકમાં ભરી જાય. એટલું જીરું વાયું 5 વીઘાનું. જીરું દેખાય છે. બધે ના ઉગ્યું પણ આવું ઉગી ગયું એટલે ઉગતું આવે એટલે આ પાણી પાવ ને બધે જીરું નીકળી જાય. આવી રીતે ઉગ્યું છે. હજી ઉગતું આવે છે એટલે ઉગી જાય છે. એક પાણી અમારું કાઢું ને ત્યાં બધે ઉગી જાય. ઉગતું આવે, ઉગવાનું ચાલુ જ છે. એટલે હવે પાણી અમારું કાઢું ને ત્યાં બધે ઉગી જાય છે. જો તો જીરું ઘાટું પડે એવું લાગે છે, પણ જ્યાં બધું ઉગે પછી ખબર પડે કેટલું ઘાટું પડે, કેવું થાય. હજી ત્રીજું પાણી ચાલુ છે. આનું એકલો પાણી ન વારતો કાંઈ. મારો હસવારો તો મારા હારે હોય ને. છે ને મારો હથવારો. આ મારો હથવારો પાણી વારવાનો. પાણી વારવા મારે જ હોય મારા. બગલા ભાઈ પાણી ભરવા આવ્યા. પાણી વારતા વારતા ભાઈને ઘઉંમાં આંટો મારવા આવ્યા હો. જો આ ભાઈના ઘઉં વયા એટલે ઘઉં આવ્યા ભાઈ. આ જીરું વાયેલું ના ઘઉં અને ભેંસ માટેનું ઘાસ અને હરગો આપણા ભાઈનો જ છે. આ ભાઈનું જીરું. આ ઘાસ ભેંસું માટેનું. આ ઘાસ છે. આ ઘાસ ભેંસું હાટું. જો તમને હરગો દેખાડું જઈને કેવો હે. કેવું ઘાસ છે. ભેંસું માટેનું ઘાસ. આ હરગવો છે. હરગવો સિંગો એ બહુ નથી. સિંગો એ ભાઈને વેલામાં એવું જ છે, આપણા જેવું દેખાય છે ને. આવું હે સિંગોમાં. નથી હજી 2-5 દી 10 દી નથી ઉતરે એવી છે. ઉતરશે થોડીક, વધારે જ નહીં ઉતરે. ઘાસ કેવડું ઘાસ. ભેંસું બહુ ખાયા ઘાસ. થોડુંક હોય તો ખૂટે નહીં ભેંસું.